લોબોલો છોટાઉદેપુર આરોગ્ય વિભાગે ટીબીના દર્દીને શોધવા માટે ભુવાનો સહારો લીધો। છોટાઉદેપુરના પાવીચિતપુર, છોટાઉદેપુર, નસવાડી, કવાંટ તાલુકામાં 742 બળવા ભુવા આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે। આ તમામ ભુવા ટીબીના દર્દીઓને શોધવામાં આરોગ્ય વિભાગની મદદ કરે છે। વાત એમ છે કે આદિવાસી પંથકમાં ઘણા લોકો બીમાર પડે ત્યારે ડૉક્ટરની સલાહ લેવાના બદલે ભુવાના ત્યાં જઈને દોરા ધાગા કરાવતા હોય છે, પરંતુ અંધશ્રદ્ધામાં પરિવારના વ્યક્તિ મોતને પણ ભેટે છે। ત્યારે આવા દર્દીને શોધવા આરોગ્ય વિભાગે અનોખો રસ્તો અપનાવ્યો છે। આરોગ્ય વિભાગ ટીબી અંગેની ભુવાને માહિતી આપે છે। ટીબીના દર્દી સુધી લાવે તે ભુવાને કમિશન પેટે પૈસા પણ અપાય છે। સવાલ એ પણ છે કે શું આરોગ્ય વિભાગ દરેક વિસ્તારમાં સર્વે કરીને ટીબીના દર્દીને ના શોધી શકે? અંદાજિત દરેક તાલુકામાં 5-7 દર્દી અમને ઘણીવાર શંકાસ્પદ મોકલતા હોય છે અને એમાંથી છોટાઉદેપુરમાં મને ખ્યાલ છે ત્યાં સુધી 2 થી 3 બળવા ભુવાઓએ ડોટ પ્રોવાઈડર તરીકે પણ સેવા આપેલી છે। એમને એ લોકો જો ડોટ પ્રોવાઈડર તરીકે દવા ગણાવવા તૈયાર થાય અને દર્દી સામેથી સ્વીકારે કે મારે આમની પાસેથી દવા ખાવી છે 6 મહિના માટે, તો એને આપણે 1000 રૂપિયાનું સરકારશ્રીમાં જે કોમ્યુનિટી વોલેન્ટિયરનું જે ઇન્સેન્ટિવ છે લીધીને છોકરી ના જ કરી। પણ આપણા ઉદયપુર મેં સરકારી દવાખાને ગયા તો છોકરી ઉત્તમ હારી હોઈ ગઈ। હવે કોર્સ તો પૂરો થઈ ગયો, હવે આ છોકરીને છે ને બધું શાંત થઈ ગયું। આવાને તમારે લાવવાનું એટલે લાવીએ, પણ માણસ છે ને દેખીને પછી બીની આવતા નહીં એટલી ભૂલ છે, બાકી જવાનું તો હતું।